નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આચાર્ય ચાર્જ બાબત સાદી સરળ ભાષામાં અને મહત્વની વાત કરી લઈએ. મિત્રો, વાતને આગળ શરૂ કરતા પહેલા દરેક શિક્ષક મિત્રોને પણ જણાવી દઈએ કે શિક્ષક તરીકેની જવાબદારીમાં ક્યારેક ને ક્યારેક આપણે છે આચાર્યના ચાર્જની ફરજ બજાવવાની થતી હોય અને ઘણા બધા મિત્રો છે એ આ બાબતે મુશ્કેલી અનુભવતા હોય તો તેમના માટે આજનો આ વિડીયો છે એ ખૂબ જ સરળ અને પોતાની મૂંઝવણ દૂર કરતો સાબિત થશે. તો આવો જોઈએ આજના આ વિડીયોમાં આપણે જઈ ચાર્જ લેતા પહેલા શું કરવું, ચાર્જ લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ચાર્જ લીધા બાદ શું કરવું, આ ત્રણેય બાબતો છે એ તમને સાદી ભાષામાં અને સચોટ સમજૂતી સાથે અહીં રજૂ કરીએ છીએ. મિત્રો, સૌથી પહેલા આપણે ચાર્જ લેતા પહેલા શું કરવું તો કે શાળા ઉપયોગી તમામ પાસવર્ડ, જેવા કે અહીં તમને ઉદાહરણ આપેલા છે કે SSA હોય જેમાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું તમામ કામ શાળા લેવલે કરવાનું થતું હોય છે. SAS જેમાં માસિક પત્રક, પગાર બિલ, શિક્ષકોની તમામ માહિતી, આ બધી બાબતોનું કામ કરવાનું થતું હોય. ડિજિટલ ગુજરાત, જે દર વર્ષે સ્કોલરશીપનું કામ કરવાનું હોય છે. PFMS, જેમાં સ્કૂલનો નાણાકીય વહીવટ તમારે બેંક દ્વારા કરવાનો થાય છે. અને મુખ્ય સહી શાળાનું મેલ ID. મિત્રો, આ તમામ પાસવર્ડ છે એ અગાઉના આચાર્ય પાસેથી ચાર્જ લેતા પહેલા જ મેળવી લેવા, કારણ કે અમારા જાત અનુભવ એવા કહે છે કે પાછળથી ગમે તેવો ભાઈબંધ હોય તો પણ આવી અમુક બાબતોમાં તમને મુશ્કેલી પડતી હોય કે તકલીફ પડે, એના બદલે તમામ પાસવર્ડ પહેલેથી મેળવી લઈએ તો આપણા માટે ખૂબ જ સરળ રહેશે. UDICE પ્લસના તમામ મોડ્યુલ, જેનું કામ પણ દર વર્ષે કરવાનું થતું હોય. તો મિત્રો, આ તમામ પાસવર્ડ છે એ અગાઉથી તમે મેળવી લો, તે ખૂબ જ હિતાવહ છે. ચાર્જ લેતી વખતે શું ધ્યાનમાં રાખવું, અહીં મેં મિત્રો તમને નમૂના રૂપ આની એક્સેલ શીટ પણ તમને ગ્રુપમાં મળી જશે. અમારા દફતર વિભાગના કેટલાક નમૂના રૂપ નામ તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આવી રીતના છે એ આચાર્યનું ચાર્જ લિસ્ટ બનાવવાનું છે, જેમાં ડેસ્કટોપ રજિસ્ટર, વહીપત્રક, તમામ બાબતો છે એ શાળા કક્ષાએ જે હાજર હોય એ તમામ બાબતો દફતર રજિસ્ટરમાં. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક વિભાગ, અલગ અલગ જે ડેસ્કટોપ છે તમારું શાળાનું, તેના મુજબ એ ચાર્જ લિસ્ટ બનાવવાનું છે. પરસુરણ વિભાગમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શાળાનો ઘંટ, ખંજરી, ઢોલક, ડ્રમ, બ્લેકબોર્ડ, ગ્રીન કે લાકડાનું બોર્ડ, જે કઈ શાળામાં સુવિધાઓ છે. ફર્નિચર વિભાગમાં જે કઈ નાની મોટી તિજોરીઓ હોય, પુસ્તકાલયની તિજોરી હોય, ટેબલ હોય, ખુરશી હોય, આ તમામ બાબતો છે એ આચાર્યના ચાર્જ લિસ્ટમાં આવે છે. આ ઉપરાંત ચાર્જ લેતી વખતે બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો કે આપણે છે જે ચાર્જ ફેરબદલી છે એનું ફોરવર્ડિંગ તૈયાર કરવાનું છે કે અગાઉ આ ભાઈ પાસે ચાર્જ હતો, હવે પછીથી આ ભાઈ કે બેન છે એ ચાર્જ સંભાળશે. પછી જનરલ રજિસ્ટર છે, ડેડ સ્ટોક રજિસ્ટર છે, ચાર્જ લિસ્ટ જે હમણાં આપણે જોયું હતું અલગ અલગ વિભાગોનું, તે ચાર્જ લિસ્ટ છે. અને બેંક હકીકત શું છે એ આગળની સ્લાઇડમાં તમને સમજાવું છું. પરંતુ આ તમામ બાબતોમાં ચાર્જ લેનાર વ્યક્તિની સહી અને ચાર્જ સોંપનાર, જો બીજો કોઈ કેન્દ્રવર્તી આચાર્ય કે અન્ય કોઈ ચાર્જ સોંપવા ના આવે તો જે જૂના આચાર્ય બદલી થઈને જતા હોય અથવા તમને જે ચાર્જ આપે છે તે વ્યક્તિની સહી આ તમામ જગ્યાએ, જનરલ રજિસ્ટર હોય તો જનરલ રજિસ્ટરમાં છેલ્લે જે બાળકનું નામ હોય તેની નીચે સહી કરી લેવી હિતાવહ છે. ડેડ સ્ટોક રજિસ્ટર હોય તો જ્યાં સુધી એન્ટ્રી થઈ હોય એના અંતમાં બંનેની સહીઓ કરવી ખૂબ આગળ જતા ફાયદાકારક સાબિત થાય છે. હજી મિત્રો જોઈએ કે ચાર્જ લેતી વખતે જે બેંક હકીકતની વાત કરી હતી, બેંક હકીકતનું ચાર્જ જે તમે ચાર્જ લિસ્ટ બનાવો છો તેની સાથે સાથે એક પેજ બનાવવાનું છે કે જેમાં શાળાના 3 બેંક એકાઉન્ટ, એક છે આચાર્ય શ્રી
કરીને મેં ખાલી જગ્યા રાખી છે. અહીં તમારી પ્રાથમિક શાળાનું નામ હશે, આવું એક બેંક એકાઉન્ટ હશે અને સાથે સાથે એ બેંક એકાઉન્ટની ચેકબુક પણ હશે. બીજું એકાઉન્ટ છે એસએમસી નું, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કરી અને તમારી પ્રાથમિક શાળાનું નામ હશે. તો આ એકાઉન્ટ છે જેને અત્યારે આપણે પીએફએમએસ ના નામથી ઓળખીએ છીએ. તમે પીએફએમએસ શબ્દ સાંભળી ચૂક્યા હશો, અથવા તો આ તમામ બાબતના વિડીયો છે એ પણ અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દેવામાં આવશે. એસએમસીઈ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એજ્યુકેશન, આ 3 પ્રકારના એકાઉન્ટ છે. આની પણ ચેકબુક હશે. તો આ ત્રણેય એકાઉન્ટ છે તેની વિગત, ત્રણેય બેંક એકાઉન્ટની બેંક શિલક એ પત્રકમાં તમારે દર્શાવવાની રહેશે કે આચાર્યના ખાતામાં ચાર્જ છોડતી વખતે આટલી શિલક જમા છે, એટલી રકમ જમા છે. વધારે ડિટેલમાં કોઈ લખતા હોય તો ચેકબુકના ચેકની પણ નોંધ કરી શકે કે આ નંબરથી ચેક બાકી છે. સાથે સાથે ત્રણેય એકાઉન્ટની બાકી રહેલા ચેક, પછી ત્રણેય એકાઉન્ટની વપરાયેલી ગ્રાન્ટના બિલ અથવા તો વાઉચર, અત્યારે તમે જ્યાં સુધી ચાર્જ સંભાળો છો ત્યાં સુધી અગાઉના આચાર્ય જે કંઈ વહીવટ કર્યો છે, નાણાકીય વહીવટ શાળાનો, તેના તમામ બિલ અને વાઉચર એ છે તમારે મેળવી લેવા, જેથી કરીને ઓડિટ સમયે દોડધામ કરવી ના પડે. ત્રણેય એકાઉન્ટના રોજમેળ અત્યાર સુધીના, એટલે કે ચાર્જ લેતી વખતે ની તારીખ સુધીના અગાઉના આચાર્ય દ્વારા લખાયેલા હોય તે ખૂબ જ હિતાવહ છે, જેથી કરીને તમે નવો ચાર્જ સંભાળો છો ત્યારે આ રોજમેળ બાબતે તમને તકલીફ ના પડે. હવે મિત્રો જોઈએ આપણે આગળ કે ચાર્જ લીધા બાદ શું કરવું. તરત બીજા દિવસથી તમે જ્યારે આચાર્ય બની જાઓ ત્યારે ચાર્જનું જે ફેરબદલીનું ફોરવર્ડિંગ છે એ તમારું પે સેન્ટર અથવા તો કે તાલુકા શાળા મારફત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રવાના કરો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઓ સાહેબ દ્વારા જે ચાર્જ લેટર તમને આપવામાં આવે છે કે હવે પછીનો આ શાળાનો ચાર્જ આ ભાઈ છે એ આચાર્ય તરીકે ફરજ બજાવશે, એ છે એ બેંક એકાઉન્ટ બદલવા અને અન્ય બાબતોમાં તમારે ખૂબ જ મહત્વનો બનતો હોય છે. એટલા માટે થઈને ચાર્જ લેટર મેળવી લેવો એવું અહીં મેં દર્શાવ્યું છે. બને ત્યાં સુધી તમામ પાસવર્ડ બદલી લેવા. જે પાસવર્ડની વાત આપણે શરૂઆતમાં કરી હતી તે તમામ પાસવર્ડ તમારી પસંદના અથવા તો તમને યાદ રહે તેવા બદલી લેવા, અથવા તો તેનો હવાલો સંભાળી લેવો, એટલે કે એક વખત આપણે ખોલીને જોઈ લેવું કે આ પાસવર્ડ બરાબર કામ કરે છે કે કેમ. સાથે સાથે આચાર્ય ફેર બદલીનું ફોરવર્ડિંગ સાથે જોડી અને ઓનલાઈન હાજરીમાં અથવા તો જે સાસ છે, એસએસએ છે, ડિજિટલ ગુજરાત છે, પીએફએમએસ છે, આ તમામ બાબતોમાં આચાર્યનું નામ અને નંબર બદલી લેવા. આ નામ અને નંબર કઈ રીતે બદલવા તેના વિડીયો પણ અમે અગાઉ અમારી ચેનલ ઉપર બનાવ્યા હતા, જે વિડીયોનું તમને લિંક પણ આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે ત્રણેય એકાઉન્ટમાં સહીના નમૂના તાત્કાલિક બદલી લેવા. પાછળથી ઘણા બધા મિત્રોના ફોન એવા આવ્યા હતા કે જૂના આચાર્ય દ્વારા આમ કરવામાં આવ્યું છે, તેમ કરવામાં આવ્યું છે, પરંતુ મિત્રો આપણી પહેલી ફરજ એ બને છે કે આપણે ચાર્જ લીધા પછી ત્રણેય જે બેંક એકાઉન્ટ છે તેમાં સહીના નમૂના બદલી લેવા. જેની વિગતે વાત કરીએ તો આચાર્યનું જે એકાઉન્ટ છે તેમાં માત્ર ને માત્ર આચાર્યની સહી હશે. એટલે તમારે બેંક દ્વારા જે કંઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવે, આધાર કાર્ડ કે આચાર્યનું જે ચાર્જ લેટર છે એ જોડી અને તમારે છે એ આચાર્યની સહીનો નમૂનો બદલવાનો રહેશે. એસએમસીનું જે એકાઉન્ટ છે, જે પીએફએમએસ વાળું હતું, તેમાં આચાર્ય અને મહિલા સભ્યની સંયુક્ત સહીથી નાણાકીય વહીવટ થતો હોય તો અહીં છે એ બંનેના સહીના નમૂના લેવામાં આવે છે. અહીં મિત્રો જો જૂના આચાર્ય દ્વારા જે મહિલા સભ્યને પ્રોમિનન્ટ સભ્ય તરીકે રાખવામાં આવેલા હતા તેમને તમે તદ્દન ઓળખતા ના હો તો તમે છે એ મહિલા સભ્ય પણ બદલી શક્યો છો, કારણ કે એકની સહી બદલવાની છે તો સાથે સાથે બંનેના નમૂના રજૂ કરવાના હોય છે, તો બંનેની સહી પણ બદલાવી શકો છો. એના માટે શું કરવું તેની નોંધ પણ અહીં આપેલી જ છે. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એજ્યુકેશન જે એસએમસીઈ છે એમાં પણ આચાર્ય અને મહિલા સભ્ય બંનેની સંયુક્ત સહીથી નાણાકીય વહીવટ થતો હોય એટલે આમાં પણ બંને સભ્યોની સહી કરવી બદલવી હિતાવહ છે.
અને આ સહીઓ બદલવા માટે આ ઉપરોક્ત બાબત માટે એસએમસી નો એક ઠરાવની જરૂર પડશે. જો એ પણ તમને મુશ્કેલી પડતી હોય તો અમારા દ્વારા ઠરાવનો નમૂનો પણ તમને પહોંચાડવામાં આવશે. મિત્રો, હવે જ્યારે તમે આચાર્ય બની ચૂક્યા છો ત્યારે આગળ ઘણી બધો તમને મૂંઝવણ હોય તો શાળા કક્ષાએ નિભાવવાના રજીસ્ટરો અને પત્રકનો વિડીયો પણ ટૂંક જ સમયમાં અમે આવો સરળ ભાષામાં તમારી સામે રજૂ કરશું. સાથે સાથે શાળા બાબતે પડતી મુશ્કેલીનું સરળ માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરી અન્ય મિત્રોને શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.